સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર સીઆર પાટીલ દ્વારા નવસારી ખાતે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। નવસારી ખાતે સીઆર પાટીલ દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। જલાલપુરમાં પાટીલ દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને હવે અંતિમ તબક્કામાં પાટીલનો ઝંઝાવતી પ્રચાર પણ યથાવત જોવા મળી રહ્યો છે। 70 કિલોમીટર લાંબા રૂટ પર પ્રચાર સીઆર પાટીલ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે। 26 થી વધુ પોઈન્ટ ઉપર સમર્થકો પણ તેમનું અભિવાદન કરશે તે પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું છે। તો નવસારીની અંદર પણ હવે સીઆર પાટીલ દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે। અંતિમ તબક્કાનો પ્રચાર હવે નવસારી ખાતે શરૂ થઈ ચૂક્યો છે। જલાલપુરમાં પાટીલ દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે। અંતિમ તબક્કાનો ઝંઝાવતી પ્રચાર હવે સીઆર પાટીલ નવસારી ખાતે કરી રહ્યા છે। 70 કિલોમીટર લાંબા રૂટ પર પ્રચાર સીઆર પાટીલ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે। અનેક ભાજપના કાર્યકરો પણ તેમની સાથે ખાસ જોવા મળી રહ્યા છે। સમર્થકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને 26 થી વધુ પોઈન્ટ ઉપર સમર્થકો દ્વારા તેમનું અભિવાદન પણ કરવામાં આવશે। જલાલપુરમાં આજે સીઆર પાટીલ દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। નવસારી લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા ત્રીજા તબક્કાનો જે જલાલપુર બેઠક ઉપર જે પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે। વહેલી સવારથી જે રોડ શો યોજવામાં આવી રહ્યો છે, મોટી સંખ્યામાં બાઇક રેલી પણ યોજવામાં આવી રહી છે। વહેલી સવારે 70 કિલોમીટરના આખા દિવસ દરમિયાન જે રોડ શો છે, સાથે જે સાગર પોઈન્ટો બનાવવામાં આવ્યા, 26 જેટલા સાગર પોઈન્ટો ઉપર તેમનું અભિવાદન ઝીલવામાં આવી રહ્યું છે। ત્યારે આપણી સાથે હાલમાં જે રેલી છે તે જોડાયા છે, કે રીતના વહેલી સવારે રેલી યોજવામાં આવી રહી છે? મરોલી રોડ શો પૂરો થયો છે। 1500 થી વધુ બાઇકો જોડાઈ છે, કારો સ્વાગત કરવા માટે 200-500 લોકો હાજર છે અને હજુ બીજી 40 કિલોમીટરની આ રેલી ચાલવાની છે। આપ જોઈ શકો છો કે ભવ્ય પોતાની એક અલગ લોકપ્રિયતા અને ભારતીય જનતા પાર્ટીમાં એમનું પેટ પ્રણેતા એક આગવી શક્તિ એમને પ્રસ્થાપિત કરી છે। એના અનુસંધાને એમણે સુરતથી પણ સમર્પિત કર્યું છે। જે હતા કાર્યકર્તા હતા તેઓનું કેવું છે કે વહેલી સવારમાં જે કાર્યકર્તાઓ છે તે બાઇક રેલી છે તે યોજવામાં આવી રહી છે।